અંધારા ભેદાઈ ગયા ને જળહળી ઉઠી તારાના ટોળાઓમાં તરવા લાગી વાત. સૌને ઈસુ જયંતિ મુબારક. 2000 વર્ષ પહેલા એક કાજળ કાળી રાતે માતા મરિયમ અને સંત યોસેફ આશરાની શોધમાં બારણે બારણે ટકોરા મારતા બેથલેહેમની શેરીઓમાં રઝળતા હતા. બાળપણમાં હું વિચારતો, કેવા વિચિત્ર લોકો છે, ભગવાનને જ આ કરો આપે છે. હું હોત ને, હું પોતે બહાર સૂઈ ગયો હોત, એમને અંદર સુવડાવત. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે હું એવું ના કરત. આજે એ જવા દો ને, ગાડીમાં હું બેઠો હોઉં ને કોઈક વધારાના માણસ આવે તો પોતે ફેલાઈને બેસી જાઉં છું. ત્યાં જગ્યા નથી કરતો, હું પેલા પ્રભુ ઈસુની માટે કેમની જગ્યા કરત? મારું વર્તન કદાચ એ લોકો જેવું જ હતું નહીં છે. આજે 2000 વર્ષ બાદ જુદા પ્રકારની કાજળ કાળી રાતે લાચાર માનવી મહેરામણ ઘરબાર છોડી જાન બચાવવા ક્યાંક કોઈક આશરાની શોધમાં પ્રભુ ઈસુની જેમ જ નીકળી પડે છે. બેથલેહેમના બારણા બંધ હતા. આજે દેશ વિદેશની સીમાઓ પર જાપ્તો ગોઠવાઈ ગયો છે. નાત, જાત, ધર્મ, ભાષા, રંગ વગેરે આધારિત સીમાઓ અંકાઈ ગઈ છે. સિરિયાનો પેલો બનાવ યાદ કરો, એકલ દોકલ નથી. પેલા ભૂલકાની લાશ યાદ કરો, કિનારે તણાઈ આવી, એકલ દોકલ નથી. રોજ રોજ ભાત ભાતના ઓઠા હેઠળ અનેકોને લાચાર થઈ ઉચાળા ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ડરથી માનવીને માનવનો ડર, સ્ત્રીઓને લાજ લૂંટાવાનો ડર, દીન દલિત પતિત શોષિતને જાનમાલનો ડર, આદિવાસીને પોતાના જળ જમીન જંગલ કોઈક પચાવી પાડે અને ઉચાળા ભરવા મજબૂર કરે એનો ડર, સામાન્ય ખેડૂતને કહેવાતા વિકાસ માટે પોતાની જમીન કોઈક ઉદ્યોગપતિને પાણીને મૂલે વેચી દઈ ઉચાળા ભરવા મજબૂર થવાનો ડર. કેટલા ડર! આમ અનેકોને અનેક જાતના ડર સતત ઉચાળા ભરવા મજબૂર કરી રહ્યા છે. કહેવાતા વિકાસ માટે પોતાના જ જળ જમીન જંગલ છોડી પાછળ રાખવામાં આવેલા અનેક લોકોને શહેરોની ઝૂંપડપટ્ટીઓ તરફ ફરવું પડે છે. સમય જતાં એ ઝૂંપડપટ્ટી પર પણ કોઈ બિલ્ડરનો ડોળો ઠરે તો એ સૌ ત્યાંથી પણ બેઘર બની રસ્તાની કોરે વિકાસ માટેની ગટર લાઈન માટેની તોતિંગ પાઇપોમાં આશરો લેવા લાચાર બની જાય છે. એમની જગ્યા પતાવી પાડનાર માલેતુજારો એમને બોજારૂપ ગણાવે છે. શાંતિ સલામતી માટે એમના અસ્તિત્વને જોખમભર્યું માને છે, મનાવે છે. કહેવાતા મેરિટ વિના પોતાની રોજીરોટીમાં ભાગ પડાવવા માગતા તત્વો ગણાવીને એમને ધૂતકારી કાઢે છે. આ બધું છતાં માતા મરિયમ અને યોસેફને આશરો આપતી ગમાણો અવશ્ય મળી આવે છે. થોડામાંથી થોડું વહેંચી લેવાની ભાવનાથી સહેજ ખસીને સાંકડે માકડે બીજાને માટે થોડી જગ્યા કરી આપનાર વ્યક્તિઓ અને દેશો પણ છે. આવા નિરાશ્રિતોને એ પોતાની વચ્ચે જગ્યા કરી આપે છે. તાજેતરમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પોતાની રાજકીય કારકિર્દીને હોડમાં મૂકીને પણ સિરિયન નિરાશ્રિતોને આશરો આપવા હામ ભીડી ખ્રિસ્તના સાચા અનુયાયીનો નમૂનો આપ્યો છે. આવા ઈસુનો જન્મ થાય છે એક ગમાણમાં. ગમાણ એટલે ઢોર રાખવાની જગ્યા, પણ એમાં એકલા ઢોર જ હોય છે. એમાં ઢોર ઉપરાંત પંખીના માળા, પેટે ઘસનાર સાપ જેવા જીવજંતુ, ઉંદર, કૂતરા, બિલાડા એમ અનેક જાતના જીવો નભતા હોય છે. બીજી રીતે કહીએ તો સાંકડે માકડે સૌને જગ્યા કરી આપતું સ્થાન તે ગમાણ. આ પ્રભુ ઈસુના જન્મ વખતે શું થાય છે? સ્વર્ગીય દૂતોનો કાફલો એમના ગુણગાનો ગાતો પૃથ્વી પર ઉતરી આવે છે. ભરવાડોને ઈસુ જન્મની વધાઈ આપે છે. આકાશનો તારો પરદેશી ખગોળશાસ્ત્રીઓને માર્ગદર્શન આપે છે. પ્રભુ ઈસુનો જન્મ સૌ ભિન્નતા ને ભેદભાવો મિટાવી દે છે. સ્વર્ગ પૃથ્વી, દૈવી માનુષી, રાત દિવસ, જન જનાવર, ગરીબ તવંગર, જ્ઞાની અજ્ઞાની, સૌ ભિન્નતા
સૌ ભેદભાવો મટી જાય છે. સૃષ્ટિનો સુંદર સમન્વય સધાય છે. બાઇબલના પ્રથમ ગ્રંથમાં વર્ણવાયેલ ઈદન બાગનું નવનિર્માણ થાય છે. 2000 વર્ષ પૂર્વે જે ગર્ભસ્થ બાળકના માતા પિતા આશરો નહોતા મેળવી શક્યા, એ બાળક વિશ્વ સમસ્ત માટે આશાનું કિરણ લઈ આવે છે. આજે પણ એવા નિરાશ્રિતો માણસાઈ માટે આશાનું કિરણ લઈ આવે છે. દુનિયામાં માણસાઈ મરી પરવારી નથી. માણસ માત્ર માનને પાત્ર. બારણે ટકોરા મારતા પ્રભુ ઈસુના માતા પિતાને યાદ કરો. આ મારા અદનામાં અદના માટે જે કાંઈ કર્યું એ મારે માટે જ કર્યું છે એમ કહેનાર પ્રભુ ઈસુને યાદ કરો. ઇમ્માનુએલ, ઈશ્વર આપણી સાથે છે, એ છે ઈસુ જયંતીનો સંદેશ. આપણે સૌ ઈશ્વરના સંતાનો છીએ, પરિવારજનો છીએ, એક છીએ. એ એકતા જીવી બતાવવાની છે. આપણા પરમપિતાના દીન દલિત પતિત શોષિતોને આવકારીને આપણે સૌમાં વસતા પ્રભુ ઈસુને જ આવકારીએ છીએ. ખ્રિસ્તના અનુયાયીને છાજે એવું જીવન જીવવાનો સમય પાકી ગયો છે. ઈસુ જયંતીના પર્વ દરમિયાન જ નહીં, પણ આખા નવા વર્ષ દરમિયાન મારા સૌ માનવી ભાઈ બહેનો, પછી એ ખ્રિસ્તી હોય કે ન હોય, સૌને ઈસુ જયંતી મુબારક. આપ સૌ સમગ્ર વર્ષ દરમિયાન આવા પ્રભુ ઈસુનો અનુભવ કરતા રહો, કરાવતા રહો. એ જ શુભકામના, પ્રાર્થના અને આશીર્વાદ. આજે જન્મ્યો તારણહારો, આજે જન્મ્યો તારણહારો. પ્રાચીમાં થયો તારાનો ઝબકારો, આજે જન્મ્યો તારણહારો.